હેલો સ્ટુડન્ટ્સ, હવે આપણે આજે ઓફલાઈન ક્લાસ તો તમારા ચાલુ છે જ તે, પરંતુ એક્સ્ટ્રા વર્ક માટે આપણે ઓનલાઈન ક્લાસ માટેના વિડીયોઝ અમુક જે છે હું તમને અપલોડ કરું છું. અમદાવાદ પેપર સેટ છે એનું ગ્રામર સેક્શન આપણે કરીશું આજે. ઠીક છે, તો જેથી હું તમને દરેક સમજાઈશ અમદાવાદ પેપર સેટમાં કેવી રીતે જવાબો ગ્રામરના છે એ ખાસ તમારે સમજવાના છે. જો તમારા બધા પાસે પેપરો છે તો ક્વેશ્ચન નંબર 61થી આપણે ચાલુ કરી છે ગ્રામર સેક્શન. દરેક વિદ્યાર્થીઓ માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ગ્રામરના ટોપિક. સો યુ વિલ હેવ ટુ ડુ ઇટ વેરી ક્લિયરલી. ઓકે, ખાસ કરીને બેટા જેટલા ગ્રામરના સેક્શન હું તમને અહીંયા સમજાવું છું એ બધા વારંવાર તમે રિપીટ કરશો તો આઈ એમ શ્યોર કે તમને ગ્રામરમાં કોઈ તકલીફ પડવાની નથી. ઓકે, સો ધ્યાન આપજો દરેક જણ. જોઈએ હવે આપણે સૌથી પહેલાં જોડકા આપેલા છે તમને. તો એમાં શું કીધું છે કે નો અધર પ્લેસ ઇન ઇન્ડિયા ઇઝ એઝ બ્યુટિફુલ એઝ કાશ્મીર. ફર્સ્ટ સેન્ટેન્સ છે 161. તો જો નો અધર આવ્યું છે મતલબ ડિગ્રી છે, અને તમે કોષ્ટક જો ફંક્શનનું ભણ્યા હોય તો તમને ખબર પડે કે ડિગ્રી આવે ત્યારે હંમેશા શું આવે, શોઈંગ કમ્પેરિઝન આવે. એટલે અહીંયા 161માં આવશે જવાબ ડી, શોઈંગ કમ્પેરિઝન. ડિગ્રી ટોટલ 3 પ્રકારની છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. અને આ જે તમને નો અધરવાળી ડિગ્રી આપી છે એ ડિગ્રી કઈ છે? પોઝિટિવ ડિગ્રી છે. બરોબર છે. સો 162, though he is very needy he will not extend his hand for help. ધો આવ્યું છે, ધોનો મિનિંગ શું થાય છે? છતાં. છતાં માટે આપણે એક શબ્દ ભણ્યા છીએ કોન્ટ્રાસ્ટ, જેમાં ધો, ઓલ્ધો, ઇવન ધો, બટ, યટ આ બધા શબ્દો એમાં આવે છે. તો ધો પણ તમારે ધ્યાન રાખવાનું છે, છતાં મિનિંગ થશે એટલે 162માં જવાબ આવશે સી. જો જવાબ ઇમ્પોર્ટન્ટ નથી બેટા, જવાબ તો તમને કદાચ પેપર સેટની પાછળ આપ્યા છે મને ખબર છે, બરોબર, પણ એ જવાબ કેમ આવે છે એ તમારે સમજવું જરૂરી છે. બાકી જવાબ તો હું તમને કહી દઈશ કે તમે બે લખી નાખજો, જોઈને તમે બધા લખી નાખશો, પણ જવાબ એ કેમ આવ્યો 162માં જવાબ સી કેમ આવ્યો એ તમારે જાણવાનું જરૂરી છે. 163, ધ કાંગારૂ વિચ હેઝ અ પાઉચ ઇઝ ફાઉન્ડ ઇન ઓસ્ટ્રેલિયા. ઓકે, તો 163માં જો એનિમલ છે કાંગારૂ, સો એને ડિસ્ક્રાઇબ કર્યું છે એટલે જવાબ શું આવશે? 163માં જવાબ આવશે બી. ઓકે, તો એક વધારાનો ઓપ્શન રહી ગયો છે એ ક્યાંય આવશે નહીં. બરોબર, ચલો જોડકા થઈ ગયા. હવે આપણે વાત કરીએ 164. એમાં આપ્યું છે પહેલો ક્વેશ્ચન છે કે વેન વિલ ધ ગેસ્ટ અરાઈવ. મહેકને પૂછે છે માહિર કે મહેમાનો ક્યારે આવશે? તો 4 ઓપ્શન તમે વાંચી લો કે they are coming from Surat. I think they will arrive tomorrow at 7 p.m. They will come by train. They will go at night. તો જો આમાં એપ્રોપ્રિએટ જવાબ તમને જે લાગતો હોય એ ટીક કરીએ આપણે, તો મને લાગે છે બી. કેમ? કારણ કે એ જવાબમાં સમય આપ્યો છે, શોઈંગ ટાઈમ આપ્યો છે. હવે અહીંયા તમને ટાઈમ પૂછ્યો છે તો ટાઈમ 7 PM એકમાં જ આપ્યો છે, બાકી ત્રણેય વાક્ય તમે જોશો, ઓપ્શન જોશો તો ક્યાંય જવાબ આપ્યો નથી. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ 165. જય શું કહેશે? ડુ યુ નો રાહુલ દ્રવિડ સલોની? તો સલોની શું કહેશે? યસ. ડિસ્ક્રાઇબિંગ પર્સન. હવે બેટા ડિસ્ક્રાઇબિંગ પર્સનમાં 3 શબ્દો યાદ રાખવાના છે, એક વુ, વુમ અને વુઝ. ઓકે, તો એ થોડું કન્ફ્યુઝન વાળું વાક્ય છે તમારા માટે. કેમ કન્ફ્યુઝન વાળું છે? કારણ કે અહીં તમે જોઈ શકો છો કે એ અને ડી બંનેમાં આપ્યું છે, એકમાં વુ આપ્યું છે, એકમાં આપ્યું છે વુમ. પણ બને ત્યાં સુધી જો ડિસ્ક્રાઇબિંગ પર્સન કીધું હોય ત્યારે તમારે ખાસ વુનો ઉપયોગ કરવાનો. વુમ પછી આવશે, પહેલા વુ આવશે. તો ફર્સ્ટ આન્સર ઇઝ, ફર્સ્ટ આપણે એપ્રોપ્રિએટ ચોઇસ કઈ હોવી જોઈએ? વુ હોવી જોઈએ. તો અહીંયા પહેલામાં આવશે વુ. ઓકે, 166. રોહન, આઈ એમ સફરિંગ ફ્રોમ સ્ટમક અકેચ સર ડોક્ટર. સીકિંગ ઇન્ફોર્મેશન. જો કોઈ પણ સીકિંગ ઇન્ફોર્મેશન હોય, કોઈ પણ ક્યારેય પણ તમને પૂછે સીકિંગ ઇન્ફોર્મેશન, એટલે તમારે ફક્ત અને ફક્ત શું કરવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય ગોતવાનું છે.
તો સીધું તમે જોઈ શકો છો કે પ્રશ્નાર્થ વાક્ય એક જ છે. કયું છે? એ. અને એમાં પૂછ્યું છે કે વિચ સોરી વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે, તે ગઈકાલે શું ખાધું હતું. નાવ નેક્સ્ટ જોઈએ આપણે 167. સાનવી વિલ 167માં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આપવાનું છે આપણે. ઓકે, તો એમાં આવશે સાનવી વિલ. હવે કાઉન્સ શું આપ્યો છે? અલ્ટરનેટિવ ચોઇસ આપ્યો છે કાઉન્સ. તો અલ્ટરનેટિવ ચોઇસમાં તમને ખબર છે કે કાં તો પછી એમાં શું આવી શકે? આઈધર ઓર, નાઈધર નોર, નોટ ઓનલી, બટ ઓલ્સો, બોથ, એન્ડ. કેટલા બધા શબ્દો છે કે જે આમાં આવી શકે. બટ યુ વિલ હેવ ટુ identify the word which is a proper word for this sentence. Sanvi will. So we can use either or in the sentence. Sanvi will either take a tea, either take a tea or coffee. Okay, Sanvi will either take a tea or coffee. એવું બની શકશે. ચલો નેક્સ્ટ જોઈએ હવે આપણે. બીજો એક ફોટો શેર કરું છું. ઉપર એક સેન્ટેન્સ છે, તમને આઈ થિંક દેખાતું નહીં હોય. જો એવું છે કે ચિલ્ડ્રન ડીડ નોટ ગો આઉટ ટુ પ્લે. બાળકો બહાર જઈ શકતા નથી. હવે શું કાઉન્સમાં આપ્યું છે જો તમે ખાસ 168માં કે રીઝન એટલે કારણ કે. તો તમે બીકોઝ કે એઝ એવા શબ્દનો ઉપયોગ કરી શકો. તો આપણે લખીએ બીકોઝ ઇટ વોઝ રેઇનિંગ હેવીલી, એવું લખી શકાય. અથવા લખી શકાય બીકોઝ ઇટ ઇઝ ટુ હોટ, બહુ જ ગરમી છે, એવું પણ લખી શકાય. તો વોટ એવર યુ વોન્ટ ટુ રાઇટ, ગમે તે લખી શકાય. ચલો 169 જુઓ. ડેશ યુ શુડ વર્ક હાર્ડ. કાઉન્સમાં આપ્યું છે કન્ડિશન. તો બેટા કન્ડિશન માટે તો બે શબ્દ છે. કયા બે શબ્દ? કોઈને યાદ હોય તો મગજમાં વિચારી લો. બે શબ્દ હતા ઇફ અને અનલેસ. ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો. ઇફ વાળું વાક્ય હંમેશા હકાર આવે, જ્યારે અનલેસ વાળું વાક્ય કેવું આવશે? નેગેટિવ સેન્ટેન્સ આવશે, નકાર આવશે. તો અહીંયા આપણે ઇફનું વાક્ય લખી શકીએ. તો યુ શુડ વર્ક હાર્ડ, તમારે મહેનત કરવી જોઈએ. તો જો તો વાળું વાક્ય બનાવીએ તો ઇફ યુ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ, ઇફ યુ વોન્ટ ટુ ગેટ ગુડ માર્ક્સ, જો તમારે સારા માર્ક્સ જોતા હોય તો શું કરવું પડશે તમારે? યુ શુડ વર્ક હાર્ડ, તમારે મહેનત કરવી પડશે. ઓકે, સો નાવ એક 170 હવે જોઈએ આપણે. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ વાળો એક પેરેગ્રાફ આપ્યો છે. એમાં મોટે ભાગે તમે જોશો તો એ ટેક્સ્ટ બુકનો ચોપડીનો પેરેગ્રાફ હોય છે તમારે. અને આમાં પણ ચોપડીનો એક પેરેગ્રાફ આપ્યો છે. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ, ખાલી જગ્યા. તો શું આવશે? વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ. તમને આઈડિયા આવશે. થ્રેશ, થ્રેશ એટલે કચરો. પહેલામાં શું આવશે? થ્રેશ. ધીસ ઇઝ વન. ઓકે, નેક્સ્ટ વી શુડ ખાલી જગ્યા ધ અમાઉન્ટ ઓફ થ્રેશ. નેક્સ્ટ વી શુડ રિડ્યુસ. સેકન્ડમાં આવશે રિડ્યુસ. રિડ્યુસ એટલે ઘટાડવું. અને લાસ્ટ વધ્યું છે આપણી પાસે જનરેટ. તો ત્રીજામાં ઓપ્શનમાં આવશે જનરેટ. ઓકે, સો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યુ ફોર 3 માર્ક્સ. 177 નિયરેસ્ટ મિનિંગ આપણે જોઈએ હવે. નિયરેસ્ટ મિનિંગમાં તમે જોઈ શકો છો 171માં કે માઇટી આપ્યું છે એક. તો માઇટી એટલે કેવું કહેવાય? શક્તિશાળી કહેવાય. તો સામે 4 ઓપ્શન છે: વીક, પાવરફુલ, ક્લેવર અને ટીમિડ. તો માઇટી માટે કયો જવાબ આવશે? પાવરફુલ, શક્તિશાળી. પછી રિપેન્ટ 172 છે. રિપેન્ટ, રિપેન્ટનો મિનિંગ થાય પસ્તાવો થવો. તો પસ્તાવો થવા માટે કયો શબ્દ આવે? બી સોરી. તો આનું ગુજરાતી તમને ના આવડે. મેં શું કીધું હમણાં? જવાબ હોય આની પાછળ આપ્યા છે જવાબ, ઇટ્સ ઓકે. બટ ગુજરાતી તમે કરશો તો તમને ઝડપથી આવડશે. ખાસ નિયરેસ્ટ મિનિંગમાં હેબિટેટ એટલે રહેણાંક. તો રહેણાંક માટે કયો શબ્દ વપરાય આપણે? હોમ.
રહેણાંક એટલે હોમ. તો અહીંયા એક પેપરનું પૂરું થયું સેક્શન સી. હવે બીજું એક પેપર પણ છે જેનું સેક્શન સી આપણે કરીએ છીએ 174 ઉપર આપ્યું છે. સોરી 174 થી સ્ટાર્ટ થાય છે. જોઈએ. આયુષ વોઝ સ્લીપિંગ વેન હિઝ ફાધર કેમ. આયુષ સૂઈ ગયો હતો જ્યારે એના ફાધર આવ્યા ત્યારે. તો જ્યારે ત્યારે આવ્યું છે તો જવાબ શું આવશે? શોઈંગ ટાઈમ. વેન શું દર્શાવે? સમય દર્શાવે. એમાં આવશે સી, શોઈંગ ટાઈમ. ઓકે. પછી લેટ્સ પ્લે અ ગેમ 175. લેટ્સ પ્લે અ ગેમ. ચલો આપણે ગેમ તો લેટ્સ વાળું વાક્ય શું દર્શાવે? પ્રપોઝલ દર્શાવે. એટલે એમાં શું આવશે? એ આવશે, એક્સપ્રેસિંગ પ્રપોઝલ. પછી she was so happy that tears readily came into his eyes 176. તો 176માં તમે વાંચી શકો છો કે સો અને ધેટ અલગ અલગ આપ્યું છે. સો ડેશ ડેશ ધેટ. તો સો ધેટ શું દર્શાવે છે? શોઈંગ રિઝલ્ટ દર્શાવે છે. આપણે ભણેલા છીએ કે રિમૂવ ટુ, યુઝ ટુ, રિમૂવ ઇનફ, યુઝ ઇનફ. એટલે રિમૂવ ઇનફ કરો ત્યારે સો ધેટનો પ્રયોગ એમાં થાય છે. ઓકે. So next one is 177. Teacher inquiry as a nature. રાહુલ શું કહેશે? I had been sick for 2 days sir. કે હું 2 દિવસથી બીમાર છું. તો પ્રશ્ન 17 મેં શું કીધું હતું? ઇન્ક્વાયરી એઝ અ નેચરમાં હંમેશા પ્રશ્ન ગોતવાનો. પ્રશ્ન અહીંયા 4 આપ્યા છે જુઓ. પણ કયો સાચો? વેર ડુ યુ લીવ? ક્યાં રહે છે તું? વાય વેર યુ એબસન્ટ? કેમ એબસન્ટ હતો? વેન વિલ યુ બ્રિંગ યોર ટેક્સ્ટ બુક? કે હાઉ ડીડ યુ હેલ્પ યોર ફ્રેન્ડ? તો પ્રશ્ન કયો આવે? આવશે કે વાય વેર યુ એબસન્ટ? તું કેમ એબસન્ટ હતો? તો એનો જવાબ આપણને જે મળે છે એ જ અહીંયા રાહુલમાં સેટ થાય છે જવાબ માટે. નેક્સ્ટ જોઈએ 178. આહના મેકિંગ અ રિક્વેસ્ટ. શું કહેશે? ગો સ્ટ્રેટ એન્ડ ધેન ટર્ન રાઇટ એન્ડ યુ વિલ બી ધેર. તો અહીંયા આવશે ગો સ્ટ્રેટ એન્ડ ધેન ટર્ન રાઇટ એન્ડ યુ વિલ બી ધેર. હા 178માં જુઓ તમે તો એમાં તમે કરી શકો છો એ. કેમ? કારણ કે જો અહીંયા રસ્તો બતાવવાનો છે કે વુડ યુ શો મી ધ વે ટુ એમજે લાઇબ્રેરી પ્લીઝ. તો એનો રસ્તો અહીંયા બતાવ્યો છે. 178 જુઓ તમે.